ઉભા રહો તમે છે ને એકવાર આ મારો વિડીયો છે ને પૂરો જોઈને જાજો. તમને મુહૂર્તમાં જો જોવું ન ગમે ને તો તમે તારીખ કાપીને વિડીયોમાં આગળ વધજો. કારણ કે આજે બગદાણા ધામમાં પરમ પૂજ્ય સંત શ્રી સદગુરુજીના ધામમાં જે આજે વાતાવરણ બન્યું છે, જે આજે ઉત્સવ અને ઉલ્લાસથી જે ઉજવણી થઈ છે, તે બધું જ મેં મારા વ્લોગમાં મૂક્યું છે. તો મિત્રો, તમને મુહૂર્ત ન ગમે ને તો તમે તાર કાપીને આગળ જાજો. કારણ કે આજનો વિડીયો ખૂબ જ સારો બન્યો છે. અને જો મિત્રો તમને છેલ્લે વિડીયો ન ગમે ને તો ડિસલાઇક કરી દેજો અને મારા કોમેન્ટમાં ગમે તેવું લખી દેજો. પણ આ વિડીયો એકવાર છે ને આ પૂરો જરૂર જોજો. ઉમેશભાઈ, તમે તો ખંભે પપ ચડાવ્યો અને ગાડી સમકાવો છો. લાગે છે આજ તમે કંઈ ખાસ તૈયારી કરી રહ્યા છો. શું છે ખાસ તૈયારી? ખાસ તૈયારી તો હોય જ તેને વાલા, કારણ કે આપણે જઈ રહ્યા છીએ પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની 49મી પૂર્ણતિથિ નિમિત્તે બગદાણા ધામ. તો ચાલો તમે બધા પણ બગદાણા ધામ. આપણે આપણી ગાડી લઈ કમ્પ્લીટ કરી દીધી છે અને આપણે તે કમ્પ્લીટ થઈ ગયા છે. કાલે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પૂર્ણતિથિ છે અને આપણે કમ્પ્લીટ થઈ અને બજરંગદાસ બાપાના શરણોમાં જવા માટે રવાના થઈ ગયા છે. પરંતુ ઘણા એવા ભાઈ ભક્તો છે જે દૂર હોવાના કારણે, કદાચ અંજળ ન હોવાને કારણે બજરંગદાસ બાપાના દર્શન નહીં કરી શકે. પરંતુ મિત્રો, હું તમને મારા બધા ભાઈ ભક્તો જે નથી આવી શક્યા, જેમને અંજળ નથી, તેમને હું મારા વ્લોગના માધ્યમથી દરેક ભાઈ ભક્તોને દર્શન કરાવીશ. તો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો અમારા બધા ભાઈ ભક્તોને બાપા સીતારામ. તો હવે મળીએ કાલે સવારે આરતીમાં. ભાઈ કેવું તમે કરી લેજો, પણ એમને મને કલાક નવરો નહીં થાય. જે વાગ્યા છે ખાલી 5 જ છે, પણ માહોલ અત્યારે નો આવો થઈ ગયો છે. જોવો તમે. જય બજરંગદાસ બાપા. મિત્રો, આ છે અસલી સુખ. આજે બજરંગદાસ બાપાની 49મી પૂર્ણતિથિ નિમિત્તે આપણે સવારમાં પહોંચી ગયા છે બજરંગદાસ બાપાના ધામમાં. તમે ખાલી માહોલ જોવો, કેટલો આનંદમય કેટલો હોય છે, ભક્તિમય માહોલ છે. મારો અવાજ નહીં તમારું સુધી પગે તો કાંઈ ને હું તમને બધાને દર્શન કરાવી દઉં. તપતિ જો દેવાનાં પુરોહિતા પૂર્વજો દેવેભ્યો જાતો નમો રુચાય.
કેવો લાગ્યો તમને આ વિડીયો? મેં કીધું હતું કે ને તમને આ વિડીયો ગમશે, કારણ કે આજનું વાતાવરણ જ એવું હતું. સદગુરુના શરણોમાં, સદગુરુના ધામમાં જો આવો માહોલ હોય, આનંદમય ભક્તિ હોય, માહોલ હોય, તો કેટલી મજા આવે. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. અને હા મિત્રો, આજે એક વસ્તુ ન ભૂલતા, જે વ્યક્તિને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તે અમારી કોમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખશે. બાપા સીતારામ લખ્યા વગરના આજ કોઈ જાતા નહીં. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હું ટ્રાવેલિંગના અને 24 કલાક ચેલેન્જના વિડીયો બનાવું છું. તે તમને વારંવાર જોવાની પણ મજા આવશે. તો હવે મળીએ આપણે એક નવા ચેલેન્જિંગ વિડીયો સાથે, કારણ કે ઘણા લોકો મને કહે છે કે ભાઈ તમારો ચેલેન્જિંગ વિડીયો ક્યારે આવશે. તો મિત્રો, હવે આપણો આગલો વિડીયો આવશે ચેલેન્જિંગ વિડીયો. તો બધા મારા ભાઈ ભક્તોને બાપા સીતારામ.